આપણા ઘરમાં નૈવેદ્ય હોય કે મોટી પૂજા હોય કે પછી આપણે કોઈ મંદિરે જવાનું હોય કે મોટો દિવસ હોય ત્યારે આપણા ઘરમાં કહેવામાં આવે છે કે આજે થોડું માથાવાળું નાહી લેજો કે હેર વોશ કરી લેજો. કે આ કોઈ ઘરમાં પીરિયડ્સમાં થયું હોય લેડીઝ તો એને પણ કહેવામાં આવે કે પહેલાં માથું ધોઈને પછી આવજો. આના પાછળનો મેઇન રીઝન છે કે આપણા અંદર ઇમોશનલી બહુ બધી ચીજો ચાલતી હોય, કોઈ ઉપર ગુસ્સો હોય, નેગેટિવિટી હોય, ક્યાંક ઈર્ષા હોય, ક્યાંક દુઃખ હોય. જેટલા નેગેટિવ ઇમોશન્સ હોય ને તમે જ્યારે માથે પાણી નાખો ને ત્યારે તમે ઓબ્ઝર્વ કરજો, તમને પોતાને થોડું રિલેક્સ ફીલ થવા માંડે. અને એના પછી આપણે કાંઈ પણ કામ કરીએ, કાંઈ પણ ચીજો કરીએ તો એ આપણે પોઝિટિવિટી સાથે કરીએ, એક સારા વિચારો સાથે કરીએ. અને એના સાથે સાથે આપણો ઇમોશનલ જે દ્વંદ્વ અંદર ચાલતો હોય એમાં પોઝ આવી જાય. આ બહુ જરૂરી હોય આ પોઝ આપણા લાઈફમાં. અને એટલે જ આપણા ઘરમાં પહેલાં એવરી સન્ડે બધા માથું ધોતા. સો આ છે આપણી સાયકોલોજી બિહાઇન્ડ માઇથોલોજી.